આપના દ્વારા જે અત્યારે પૃચ્છા કરવામાં આવેલ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા 2-3 દિવસમાં શું કાર્યવાહી વિશિષ્ટ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે, તો તે અંગે આપને જણાવવાનું કે હાલમાં અમારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા આ શનિ રવિ દરમિયાન કુલ 9 એકમોની સ્થળ તપાસ કરવામાં આવે અને જે પૈકી 5 એકમોમાં કંઈક ને કંઈક એના પર્યાવરણને સંલગ્ન એમાં નોન કોમ્પ્લાયન્સ જોવા મળેલ છે. એમાં પણ 4 એકમો કે જેમાંથી 3 એકમો શંકર ટેકરીમાં અને એક અન્ય એકમ બહાર હતું, જેમણે બોર્ડની કોઈ પણ પૂર્વ મંજૂરી લીધેલી નથી, જેના અમે રિપોર્ટ અમારા બોર્ડની વડી કચેરીએ જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે. તેમજ એક એકમ દરેડમાં જેમાં અમને એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી એમની બાજુની ડ્રેઇનમાં નાખતા ગેરકાયદેસર રીતે નાખતા જણાય અને જેનું પણ અમારા દ્વારા સેમ્પલ લેવામાં આવેલ છે અને એનો પણ અમારો રિપોર્ટ બોર્ડની વડી કચેરી ખાતે યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે. આમ જોઈએ તો બોર્ડ દ્વારા છેલ્લા 2 દિવસમાં શનિ રવિ દરમિયાન 3 ઠેકાણેથી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને કુલ 9 એકમોનું મુલાકાત લીધેલ છે અને જે પૈકી 5 એકમો ગેરરીતિ કરતા માલુમ પડેલા છે, જે જરૂરી કાર્યવાહી અર્થે અમોએ બોર્ડની વડી કચેરીએ અહેવાલ મોકલી આપેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.